ડેરીના ડગરા મોટા હોય તો વચ્ચે રસ્તો પણ સારો હોય. હા, એટલે જ દંડાને વચ્ચે રમવાની મજા આવે. એમાં તો મારો બોયફ્રેન્ડ પણ કહેતો રમાડવાનું. હા, તો ધીમે ધીમે શરૂઆત કરાય ને. પણ મારે તારા જેવી ડગરા નથી ડેરીના. અરે ઈ તો જરાક રસ્તો હોય તોય કરી લે. પણ એના એને ડગરા ભેગા કેમ કરવા? એમ તો મીડિયમ તો છે. તું આમ પણ દુજાણી છે એટલે ઈ વધારે આવ. હા, પણ અગાઉની મહેનત બોલે છે. તોય રોજ ડેરીની 1 લીટર તો આવક હશે. હા, ક્યારે આખો દિવસ ભેગો હોય તો એટલું દોઈ જ લે. હજી પણ ડેરી સલકાઈ ગઈ છે એવું લાગે. હા, હમણાં તો ઈ નથી આવ્યો એટલે. અરે તો હું દોઈ દઉં તું કે તો. અરે તને પણ દોતા આવડે છે એમ? હા, એટલું તો તું ટ્રાય કરવા દે આજે. હા, તો હાલ ને અંદર વયા જાય. હા અને હું પણ જોઈ લઉં ને કેવી છે ડેરી. હા, પણ તારા વાળો કઈ કહેશે નહીં ને. તારો બોયફ્રેન્ડ તારી ગાડી કઈ રીતે હાંકતો? જો પેલા તો એને કેરીનો રસ આપી દઉં. હા, તું આપે જ ને, તાર કેરી હારી છે ને. હા. પછી કેરી સુઈહા કરે ને રમે. એટલે આ કેરી લબડાવી નાખી છે. અરે ઈ તો જ્યારે કેરી ઘોરે ત્યારે જો તો ખબર પડે. કેમ એવું શું હોય? અરે સાવ કેમ લબડી ગયું એ ગોટલું એ તો ડેબુ નો ચડી જાય હો એમ કરવાથી. ના, એમ તો હજી સુધી કઈ વાંધો નથી આવ્યો. તો સારું, બાકી આવી રીતે જલ્દી ડેબુ ચડે. હા, પણ એમ તો એ બધું ધ્યાન રાખે છે. તો ઈ શેરડીનો રસ બહાર કાઢી નાખતો હશે. હા, શેરડી પણ એમ મોટી કરે ઈ. શેરડી મોટી કરે ત્યારે તો તાર શેરડું બોલે. હા, દોતા દોતા